અમે તો પહેલા તો આશા જ છોડી દીધેલી હતી. અચ્છા. આ જયારે જોયા ખાલી બોલે નહીં કઈ નહીં તો એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના. અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય, ખરી વાત. બેન રહે કે નહીં રહે. અચ્છા. એકદમ નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે કે જ્યાં આગળ એક બહેનને, મતલબ અહીંયા તમે જોઈ શકો છો આજે વચ્ચે જે બેસેલા છે એ બહેનને એવી બીમારી હતી કે એનો ઈલાજ કદાચ મોટા મોટા ડૉક્ટર્સ પણ નથી કરી શક્યા અને એમને એ બીમારી આજે સારી થઈ ગઈ છે. તો આપણે એ બીમારી શું હતી અને કેવી રીતે સારી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ મહેતા. હા, જગદીશભાઈજી મહેતા. અને તમારું નામ? આશાબેન જગદીશભાઈ મહેતા. આશાબેન જગદીશભાઈ. અને તમારું નામ? પ્રીતિબેન. પ્રીતિબેન. ઓકે. તો તમારો શું આમ સંબંધ એમના જોડે? ભાઈ બહેન છો તમે? ઓકે. એટલે આમ જોવા જઈએ તો આ ગામનું નામ શું છે? જામનપાડા. એટલે કે ખેરગામ તાલુકાનું ગામ છે અને જિલ્લો નવસારી. તો સૌપ્રથમ તમે મને જણાવો કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે થઈ એ થોડીક વાત કરો. બેનને છે તે સુગરની તકલીફમાંથી પેરાલિસિસ અચ્છા, થઈ ગઈ. સુગરની તકલીફ છે એવું ક્યારે ખબર પડી? આ તો ડોક્ટરી પ્રેગ્નન્સીમાં હતા ને ત્યારે હતું નોર્મલ. ઓકે. પછી એની દવા ચાલતી હતી. ઓકે. ધીમે ધીમે દવા ચાલ્યા કરતી હતી. તેમાં હારા હતા. ઓકે. પછી ફાધર એક્સપાયર થઈ ગયા. પછી ટેન્શન આવ્યું. ટેન્શન માંથી એને અચ્છા, એટલે તમારા પપ્પા હા મારા પપ્પા ગુજરી જાય છે અને ત્યાર પછી ટેન્શન આવે છે. ટેન્શન આવ્યું. હા એમ એટલે એક સુગરની બીમારી તો હતી અને એવામાં તમારા પપ્પા ગુજરી જાય છે અને એવા ગુજરી ગયા પછીથી ટેન્શન આવે છે અને એના કારણે શું થાય? તેના કારણે એને થોડુંક ટેન્શન આવી ગયું હશે અંદરો અંદર. એટલે તેમાં એને આમ પગ થોડો કામ કરતો બંધ થઈ ગયો. એટલે ડોક્ટરની સલાહ લેવા ગયા. અચ્છા. તેમાં સાબિત થયું કે આમ પેરાલિસિસ ના ચિહ્ન લાગ્યા એમ. ઓકે. હા, એટલે દવાખાનામાં એડમિટ થયા. અચ્છા. દવાખાનામાં એડમિટ થતામાં બી સારવાર લેતા લેતા એકદમ નીલ થઈ ગયા. મતલબ જયારે તમે દવાખાને ગયા હા તો તે સમયે હલન ચલન હતું તે સમયે બરાબર, પણ લક્ષણ છે એવું ડોક્ટર નું કહેવાનું. હા. અચ્છા. પછી ત્યાં એડમિટ કરવામાં આવ્યા. અને કેટલા દિવસ એડમિટ કર્યા? એ 9 દિવસ ત્યાં એડમિટ કર્યા રાજચંદ્રમાં. ઓકે. હા. અને પછી શું થયું? પછી એકદમ એડમિટ કર્યા પછી નીલ થતું ગયું. પછી જે એના બોલવાનું ચાલવાનું તમામ વસ્તુ બંધ થઈ ગઈ. કેટલા દિવસમાં થઈ ગયું? 9 દિવસમાં થઈ ગયું. દાખલ કર્યા ને પહેલા દિવસે એડમિટ થયા. તારીખે ચોક્કસ બીજા દિવસ સાંજથી આવું. ઓકે. ચિહ્ન એકદમ પેલા નીલ થતા ગયા. એટલે પેરાલિસિસ થઈ જ ગયું એમ? થઈ ગયું. હા, બસ એકદમ વધી ગયું. ઓકે. એની સારવાર એ લોકોએ કરવા છતાં રિઝલ્ટ કોઈ અચ્છા તાત્કાલિક સારવાર થઈ પણ તે છતાં રિઝલ્ટ હતું નહીં મળ્યું. ઓકે. પછી તમે શું કર્યું? એમને લઈ આવ્યા? રજા આવી ત્યાંથી એટલે ઘરે લઈ આવ્યા. હા. ઘરે લાવીને પાછા સુરત એપલમાં દાખલ કર્યા. અચ્છા. સુરત એપલમાં 4 દિવસ દાખલ કર્યા. હા. ત્યાં કોઈ રિઝલ્ટ નહીં આવ્યું. ઓકે. હા. પછી ત્યાંથી પાછી રજા લઈને એટલે 4 દિવસ સુરત બી એરિયા. અચ્છા. અને ત્યાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ ચાલી. હા. અને તો પણ રિઝલ્ટ નહીં આવ્યું. અચ્છા. મને એ જણાવો કે એ તો થઈ ગયું, તો ત્યાં મતલબ આ બંને જગ્યા મળીને ખર્ચો કેટલો થયો હશે તમારો? હવે અહીંયા કાર્ડમાં થયું. રાજચંદ્રમાં જે આયુષ્માન કાર્ડમાં થયું. બરાબર. પણ ત્યાં 90-95 હજાર રૂપિયા નો ખર્ચ થઈ ગયો. ઓકે. 4 દિવસમાં? 4 દિવસમાં. બરાબર. હા. પછી એને જયારે રાહત નહીં થઈ તો તમે પાછા લઈ આવ્યા? હા, ઘરે લઈ આવ્યા. રજા લઈને ઘરે લેતા આવ્યા. ઓકે. તો તે સમયે હાલત શું હતી? મતલબ તે સમયે હાલત એકદમ નીલ, કશું જાણે નહીં. નાકમાં નળી ખોરાક નહીં, પેશાબે નળી. ઓકે. ઝાડા પેશાબ બધા પથારી અવસ્થામાં એની નળી બદલવાની. અચ્છા. એ દર અઠવાડિયે 10 દિવસે પેશાબની નળી બદલવા લઈ જવાનું. આ જે નાકમાં ખોરાકની નળી નાખેલી હતી 1 મહિનો ચાલતી હતી. 1 મહિના સુધી નહીં બદલાય તો એ વાંધો નહીં એમ. એટલે મહિનો થાય એટલે એને બી બદલવી પડતી હતી. બરાબર છે. પછી આમ ધીમે ધીમે આ પ્રોગ્રામ ચાલ્યો. આ ડોક્ટરી દવા ચાલી. પછી આમ બધી જાણકારી મળી. એક વેદ હતા, તેને કીધું કે તમે આમ કરો તો
રિઝલ્ટ આવે એટલે તેને આ ન્યુટ્રામોરના દવાનું જાણકારી આપી. નેચરામોર. નેચરામોરની, હા. અચ્છા, એ બતાવજો ને. નેચરામોરની દવાની જાણકારી મતલબ આપી. એક મિનિટ કે તમે જે આ 2 જગ્યાએ હોસ્પિટલમાં લઈ ગયા પછી ઘરે લાવ્યા હા. તે વખતે હલન ચલન કઈ કઈ નહીં, કઈ નહીં. અને મતલબ મોંમાંથી તો ખોરાક જતો ખોરાક જ જતો જ નહીં નહીં હતો. એટલે નાક મારફતે મતલબ પ્રવાહી જ પ્રવાહી જ. પ્રવાહી અને પેશાબ કે ઝાડા કરવો એ બી પથારી વસ જ બધું. પથારી અવસ્થામાં જ, હા. બરાબર ને? પેશાબે બી નળી જ નાખેલી હતી. અચ્છા, અને આવી સંજોગ ત્યારે હતો અને પછી તમે જાણકારી મળી કોઈ વેદ નહીં. વેજ ને, હા. અચ્છા, તો તે સમયે શરીરમાં બીજું કંઈ તકલીફ આવી ખરી આના કારણે? મતલબ કે હોસ્પિટલમાં તો રહ્યા પણ તમે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કંઈક સડો જેવો લાગી ગયો એવું હા, તમે એ કહેતા હતા. હા. પાછળ સડો લાગેલા એમાં જે એક ચાઠું પડલું તેમાં એક પર્સ થઈ ગયું. પછી અચ્છા. અમારા ફેમિલી ડોક્ટરે પછી એની સારવાર કરી. ઓકે. એ સારવાર ફેમિલી ડોક્ટર ની બી સારવાર ચાલુ જ રાખી. અચ્છા. પછી આ દવા બી મતલબ એમાં મતલબ શું થઈ ગયું? શું મતલબ સડો લાગી ગયો એટલે સડો એટલે એમાં જે ડાઘ પડ્યો એમાંથી એકદમ પર્સ થઈ ગયું. અચ્છા, એટલે બધું એટલે ક્યાં આગળ થયેલું? પાછળના ભાગે? પાછળના ભાગે, આ સંડાસ જ્યાં ભાગેથી ઉપર પરું નીકળી આવ્યો. હા, પર્સ નીકળી આવ્યું. અચ્છા. એટલે બધું ખરાબ થઈ ગયેલું. ઓહો. હા, અને એની સારવાર પછી ફેમિલી ડોક્ટરે કરી. એટલે તમે આગળ વાત કરી કે એમ કે હાડકું પણ દેખાય એવું હતું. હા, એ કમરમાં હાડકું દેખાતું થઈ ગયેલું. અહીંયા જે આપણે ઓહો. કમરના નીચેનું હાડકું ખરું ને, અચ્છા. એકદમ દેખાતું થઈ ગયેલું. હા. આટલી ખરાબ હાલત એટલી હતી. ખરાબ, હા. હવે આવા સંજોગોમાં તમે શું વિચારતા હતા? શું થશે એમ? આ તો કારણ કે જયારે અમે તો સારવાર કરીને જે- તમે સારી હોસ્પિટલમાં આપણે સારવાર કરી હોય અને રિઝલ્ટ નહીં આવે તો મનમાં નબળા વિચાર ચાલુ નબળા થઈ. વિચારો તો અમે તો પહેલા તો આશા જ છોડી દીધેલી હતી. અચ્છા. આ જયારે જોયા ખાલી બોલે નહીં કઈ નહીં તો એ જોઈ ખાલી એટલું જ. અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના. અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય, ખરી વાત. બેન રહે કે નહીં રહે. અચ્છા. એકદમ પેલા હારા વિચાર આવવાના લાખીને ખરાબ વિચાર જ આવતા હતા કે બેનની કન્ડિશન ખરાબ છે. એમ. પણ તોય અમે પણ એક ભાઈ હિંમત તરીકે કરીને- આપણે હિંમત હતી કે ભાઈ કંઈક તો કરીએ, કંઈક તો કરીએ એમ. તો તેમાં વધારે પડતા સપોર્ટ કરવા વાળી અમારા મિસિસે સપોર્ટ વધારે અચ્છા. કર્યો મને. મેન વસ્તુ તો મેં તો ભાંગી જ પડલો હતો. એટલે આજના સમયમાં આવા ભાઈ ને ભાભી મળવા ખરેખર મુશ્કેલ છે કે એમણે આટલી સારી સેવા કરી. બાકી માણસ બીમાર પડે એટલે ઘણા તો એની સારવાર કરવાનું જ છોડી દેતા હોય, સેવા કરવાનું જ છોડી દેતા હોય. તો આ એક મતલબ બહુ સારો કિસ્સો કહેવાય કે તમે આટલી સારી સારવાર પણ કરી છે. મને એ જણાવો કે આ બધું ચાલતું હતું તો ત્યાર પછી તમને એવું તો શું મળ્યું કે જેનાથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ? એ કેવી રીતના, એ થોડી વાત કરો. આજે વેદ ખરા ને, હા. વેદે અમને જાણકારી આપી. એ જોવા આવ્યા. અચ્છા. એને કીધું કે આમાં મારું કામ નથી એમ. હા. તો એને નેચરામોર. નેચરામોર વિશે એને વાત કરી હા. કે તમને આ વસ્તુની મેં તમને ઉપયોગ કરાવું એમ. બતાવજો જો ડબ્બો. આ જ ડબ્બો છે ને? હા, હા. આ એમણે હા. આપ્યું. એને એમની સાથે એની સાથે આ ન્યુટ્રીલિવર છે, હા, ન્યુટ્રીલિવર છે, પછી આ વુમન વેલ છે, અને ઇઝી ડિટોક્સ કરને છે, અને ન્યુટ્રી હાર્ટ હશે આઈ હા, થિંક. ન્યુટ્રી હાર્ટ બી. હા. એના અત્યારે સેમ્પલ નથી. ઓકે. અમારી પાસે તે બધું ફેંકી દીધું એટલે. ઓકે. પણ આટલી વસ્તુ અમે એને આપી. નિયમિત વાપરી. હા, નિયમિત. એને કીધું કે તમે 15 દિવસ આને ઉપયોગ કરો. હા. 15 દિવસમાં તમને રિઝલ્ટ મળશે તો તમારે આગળ આનો ઉપયોગ કરવાનો બરાબર. એ વેદે કીધું. ઓકે. તો પછી અમે 15 દિવસ રેગ્યુલર એને ચાલુ રાખ્યું. એટલે એના જે શરીરના અંગો, એના શરીરના હાથના આંગળા આમ હલાવતી થઈ. ઓહો. એટલે અમને એકદમ મતલબ confused જે થઈ ગયેલું, બિલકુલ વિશ્વાસ આવ્યો. હાથમાં આંગળા ચાલતા નહીં એમ? નીલ ઉતા તે આમ નીલ ચાલતા ઉતા તે થઈ આમ હાલવા માંડ્યા, અચ્છા. પગ હલાવવા માંડીએ. હમ. એટલે અમને વિશ્વાસ આવ્યો. બરાબર છે. એટલે લગાતાર એ દવા એ વેદને પાસે અમે જાણ કરી. એ વેદે આવીને જોયું તો તમે એનો ઉપયોગ ચાલુ જ રાખો. ઓકે. એટલે અમે આ ચાલુ જ રાખ્યું. અચ્છા, પછી હા. શું રાહત થવા લાગી? પછી બધાથી રાહત મળવા માંડી. પછી આમ હાથ ઊંચો નીચો કરવા માંડી. અચ્છા. બધી રીતના પગ લાંબો ટૂંકા થવા માંડ્યા. એને અચ્છા. જાતે અચ્છા. મુવમેન્ટ કરવા માંડી જાતે. એટલે અમને એકદમ વિશ્વાસ આવ્યો. બરાબર. એટલે લગાતાર ચાલુ રાખતામાં 3 માસે એ પાછી બોયલી. હા. પહેલા તો એને નાકમાંની નળી જાતે જ કાઢી નાખી. ઓહો. જાતે નળી ગાળ નાખેલી. અચ્છા. શનિવાર પછી તમે ફોન વાળી ઘટના વાત કરી
એમાં શું થયું? હે? ફોન વાળી વાત ફોન તમે કરી? અમારે મિસિસ ભાઈ સાથે એના વાત કરતી હતી. હા. ફોન આવ્યો, એ ઈશારો કરે કે મને ફોન આપો એમ. અચ્છા. તો અમારે મિસિસે એને ફોન આપી દીધો. હા. એટલે તું જ વાત કરે એટલે ભાઈ એનો અવાજ સાંભળીને ભાઈ બોલવામાં કન્ફ્યુઝ થઈ ગયો, બોલ્યો જ નહીં જરાક વાર 15-20 મિનિટ. ઓકે. કે એને એકદમ આઘાત જેવું લાગી ગયું કે આટલો સમયથી બોલે નહીં ને આજે એકદમ, એટલે એવો વિચાર માંગી લીધો એને પાસે કે બરાબર. મારે હવે શું બોલવું જોઈએ. બરાબર છે. આટલી મતલબ ખુશી મળી તમારા ઘરમાં આજે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી. કેટલા મહિના વાપરીએ તમે અંદાજે? આમ 7-8 માસ થઈ જવાના. 7-8 માસ થઈ ગયા. થઈ જવાના, હજુ ચાલુ છે હાલે. અત્યારે પણ હાલમાં ચાલુ જ છે. હા, એમ. તો અત્યારે આ બેન જે તમે કીધું કે પરું નીકળતો અને હાડકું દેખાતું હતું અને જે પ્રોબ્લેમ આવ્યો એ પણ દૂર થઈ ગયો? એ હા, સારું એ થઈ દૂર ગયું? થઈ ગયા. હા, એ ફેમિલી ડોક્ટર ની સારવાર બી થઈ. અચ્છા. આ દવા બી ચાલી એટલે અચ્છા. હવે એકદમ ઓકે થઈ ગયું. ઓકે થઈ ગયું. હા, ઓકે થઈ ગયું. હવે હલન ચલન કરવું. હલન હવે ચલન. અત્યારે શું શું કામ કરી શકે છે? અત્યારે એ જાતે રોટલા બનાવે, ઓકે. હા, શાક બનાવે, હા. ચા બનાવે. હા. વાસણ બી માંજે. અચ્છા, હમણાં ચા કોણે બનાવી? અમે પીધી. આ તો અમારી મમ્મીએ બનાવી. અચ્છા, તો બરાબર. મને એમ કે તમે બનાવી. એક ઓકે. કહેતા તો બનાવી દેતે પણ. ઓકે, કઈ વાંધો નહીં. હા. મતલબ આજે જે આપણે રોજિંદુ કામ કરવું છે બધું જ તમે કરી શકો છો, બરાબર ને? મેં તો એવી પણ વાત સાંભળી કે તમે કઈક કોઈ બાળકને લેવા માટે પણ જાઓ છો કશે? હા, તો અહીંયા અમારા કાકાના ઘર સુધી જાય. અચ્છા, લેવા લઈ આવે. મતલબ કયું બાળકને? એમનું જ બાળકને? નહીં, અમારા બાબાનું બાળક. અચ્છા, બેબી છે એ. એ માલ મંદિરમાં જાય? અહીંયા. અચ્છા, તો ત્યાંથી મતલબ લઈ પણ આવે છે? લઈ આવે. તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો નેચરામોર પ્રોડક્ટનો કમાલ. તો આ કોઈ દવા નથી, આ કોઈ એવી મેડિસિન નથી કે જે માણસને બીમારીમાંથી સારું કરે, પણ બીમારી આવવા માટેના જે કારણો છે એના ઉપર કામ કરે છે અને જેથી આપણે આવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો તમારા સંપર્કમાં પણ એવા કોઈ દર્દીઓ હોય તો એને આ વિડીયો જરૂર શેર કરજો કે જેથી કરીને એ લોકો પણ આવી બીમારીમાંથી સાજા થઈ જાય. તો આ જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની નેચરામોર રેન્જની પ્રોડક્ટ, એના માટે તમારે શું કહેવું છે એમ? જો આ પ્રોડક્ટ નહીં હોતે તો? આ તો હવે પ્રોડક્ટ ની હોતે તો હવે બેન, તમે શું કહેવા માંગો છો? તમે બોલો. કેવું લાગે અત્યારે? મતલબ પાછું નવજીવન મળ્યું એવું લાગે? અચ્છા, મતલબ હવે તમે અત્યારે ઘણું બધું કામ કરો છો. તમને કેવું લાગતું પથારીમાં જ્યારે હતા ત્યારે? શું થતું? નહીં ગમતું હતું? બરાબર. હવે અત્યારે તો કોઈ વાંધો નથી ને? અચ્છા, તમે ઉઠબેસ કરી અત્યારે ઉઠી શકો? હા, ઊભા થવો ને? અચ્છા, તમે જઈ શકો, ચાલી શકો કશે? હા, તો બતાવો ને જરા. આ બાજુ બતાવો, આ બાજુ જાઓ. હા, દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એ લોકો થોડુંક આગળ જજો. આ તમે જોઈ શકો છો કે આ બેન અત્યારે ચાલી રહ્યા છે કે જે એક સમયે બિલકુલ પથારીમાં પડેલા હતા. આવી જાઓ, આવી જાઓ. તો આજે તમે આ જોઈ શકો છો જીવંત ઉદાહરણ કે જે આજે મરણ પથારીએ પડ્યું હોય એવું વ્યક્તિ પણ આજે વ્યવસ્થિત ચાલે છે. આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે. તો તમને જે આમની સલાહ આપનાર